મિત્રો, એક દિવસ હોસ્પિટલની બહાર એક છોકરી પોતાને પિતાને ખોવામાં લઈને રડી રહી હતી. તેણે ડૉક્ટરને કહ્યું, સાહેબ, કાંઈ પણ કરો, બસ મારા પપ્પાને બચાવી લ્યો. પરંતુ ડૉક્ટરે તેની આંખમાં જોઈને માત્ર 3 શબ્દ બોલ્યા, હોટલ ચાલો, સારવાર ત્યાં થશે. શું એક દીકરી પોતાને પિતાને બચાવવા માટે પોતાનું બલિદાન આપી દેશે કે પછી પોતાના પિતાને આમ જ મરવા દેશે? મિત્રો, આ રહસ્યમય કહાનીને જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, બિહારમાં એક નાનું ગામ હતું. તેનું નામ હસનપુર. ત્યાં રહેતો હતો મુકેશ. મુકેશ એક સામાન્ય પરિવારનો છોકરો હતો, જેના ઘરમાં માતા પિતા અને નાના ભાઈ બહેનો હતા. તેનો પરિવાર ખૂબ ધનિક નહોતો, પરંતુ પ્રેમ અને સપનાઓથી ભરેલો હતો. મુકેશ શાળામાં અભ્યાસ કરતો હતો અને વાંચવા લખવામાં ખૂબ તેજસ્વી હતો. તેની મહેનત અને લગન જોઈને તેના પિતાની છાતી ગર્વથી ફૂલી જતી હતી. પિતા હંમેશા કહેતા, બેટા, મન લગાવીને અભ્યાસ કર. તું જે પણ કોર્સ કરવા માંગે છે, હું તને કરાવીશ, ભલે મારે તે માટે કાંઈ પણ કરવું પડે. મુકેશનું દિલ ખૂબ મોટું હતું અને તેનું સપનું તેનાથી પણ મોટું હતું. તે બાળપણથી જ ડૉક્ટર બનવા માંગતો હતો. તે વિચારતો હતો કે એક દિવસ તે એટલા પૈસા કમાશે કે તેનો પરિવાર સુખ અને ચેનનું જીવન જીવી શકે. પરંતુ તે પોતાના સપનાને પોતાના પિતાથી છુપાવી રાખતો હતો, કારણ કે તેને ડર હતો કે ક્યાંક પિતા પર બોજ ન વધી જાય. આમ સમય પસાર થતો ગયો અને મુકેશનો શાળાનો અભ્યાસ પૂરો થયો. હવે તે નીટની તૈયારી કરવા માંગતો હતો, જેથી તે ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. તેણે હિંમત એકઠી કરી અને પોતાના પિતાને પોતાના દિલની વાત કરી. પિતાએ તેની આંખોમાં ચમક જોઈ અને કહ્યું, બેટા, તું જા અને તૈયારી કર, પૈસાની ચિંતા ન કર. હું ગમે તે કરીશ, પણ તારા અભ્યાસમાં કોઈ કમી નહીં આવવા દઉં. મુકેશનું દિલ ખુશીથી ભરાઈ ગયું. તે બિહારની રાજધાની પટના ગયો, જ્યાં તેણે નીટની પરીક્ષાની તૈયારી શરૂ કરી. પરંતુ તેને એ પણ ખબર હતી કે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નથી. નાના ભાઈ બહેનો, અભ્યાસ અને ઘરનો ખર્ચ, આ બધું ચલાવવું મુશ્કેલ હતું. તેથી મુકેશે કોચિંગની સાથે નાના મોટા કામ પણ શરૂ કર્યા. તે દિવસે કોચિંગ કરતો અને રાત્રે નાની મોટી નોકરી. પરંતુ તેણે ક્યારેય પોતાના પરિવારને આ વાતની ભનક ન પડવા દીધી. તે નહોતો ઈચ્છતો કે તેના પિતાને તેની મહેનતનો બોજ લાગે. પટનામાં કોચિંગ દરમિયાન મુકેશની મુલાકાત થઈ અંજલિ સાથે. અંજલિ એવી છોકરી હતી જેના વસ્ત્રો અને રહેણીકરણી એને જોઈને લાગતું હતું કે તે કોઈ ધનિક ઘરની છે. પહેલી વખત જ્યારે મુકેશે તેને જોઈ તો તેનું દિલ ધડકી ઉઠ્યું. અંજલિની સ્મિત, તેની બોલવાની રીત, બધું જ મુકેશને ગમી ગયું. પરંતુ તે પોતાના દિલની વાતને દબાવી રાખતો. તેને લાગતું હતું કે અંજલિ જેવી છોકરી કદાચ તેની જેવા સામાન્ય છોકરાને પસંદ નહીં કરે. તે વિચારતો, જો મેં તેને મારા દિલની વાત કરી દીધી અને તેણે ના પાડી દીધી તો શું થશે?
આમ જ સમય પસાર થતો ગયો. કોચિંગમાં અનલી અને મુકેશની નજરો વારંવાર મવતી. અનલી પણ ક્યારેક મુકેશ તરફ જોઈને હસી દેતી. આ નાની નાની સ્મિતો મુકેશના દિલમાં આશાની કિરણ જગાવતી હતી. તેને લાગવા લાગ્યું કે કદાચ અનલી પણ તેને પસંદ કરે છે. એક દિવસ હિંમત એકઠી કરીને મુકેશે અનલીને પોતાના દિલની વાત કરી. તેણે કહ્યું, અનલી, હું તને ખૂબ પસંદ કરું છું. હું જાણું છું કે હું ખૂબ ધનિક નથી, પરંતુ મારું દિલ સાચું છે. પરંતુ અનલીના જવાબે મુકેશનું દિલ તોડી નાખ્યું. અંજલીએ તેને ઠંડા લહેકામાં કહ્યું, મુકેશ, તે પોતાને શું સમજી રાખ્યું છે? મારી અને તારી ઓકાત જો. હું ધનિક ઘરની છોકરી છું અને તારા જેવા લોકો સાથે મારે કોઈ લેવડ દેવડ નથી. બસ એટલા માટે કે મેં તને એક બે વખત હસીને જોયો, તું મારી પાછળ પડી ગયો. ખબરદાર, જો તે મારા વિશે ફરીથી કંઈ આવું વિચાર્યું. અંજલીના આ શબ્દો મુકેશના દિલમાં બાણની જેમ ચૂંયા. તેનું દિલ તૂટી ગયું અને તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. અંજલીએ પણ તેની સાથે ફરી કોઈ વાત ન કરી. આ ઘટનાએ મુકેશને અંદરથી હચમચાવી દીધો, પરંતુ તેણે પોતાના સપનાને ન છોડ્યું. તે દિવસ રાત મહેનત કરતો રહ્યો. 2016માં તે પટનાથી ક્યાંક બીજે ચાલ્યો ગયો અને ત્યાં જઈને નીટની તૈયારીમાં લાગી ગયો. તેણે અંજલીને લીધે તેને ભૂલવાનો પ્રયત્ન કર્યો અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સમય પલટતો લીધો અને વર્ષ 2024 આવી ગયું. આ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. મુકેશની મહેનત રંગ લાવી અને તે હવે એક સફળ ડૉક્ટર બની ગયો હતો, જે એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેણે પોતાના પરિવારને સુખ ચેનનું જીવન આપ્યું હતું. બીજી બાજુ અંજલીનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. તેની માતાનું બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. તેના પિતા, જે ક્યારેક સારો ધંધો ચલાવતા હતા, દારૂની લતમાં ડૂબી ગયા હતા. તેમનો ધંધો બંધ થઈ ગયો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. અંજલીના લગ્ન પણ નહોતા થયા, છતાં તેના પિતાએ તેની અને તેના નાના ભાઈ બહેનો તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. એક દિવસ અંજલીના પિતાની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ. અંજલી તેના નાના ભાઈ બહેનો સાથે તેમને નજીકની મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગઈ. તેની પાસે વધુ પૈસા નહોતા, પરંતુ તેણે નોકરી કરીને થોડા બચાવેલા પૈસા રિસેપ્શન પર જમા કરાવી દીધા. ડૉક્ટરે અંજલીના પિતાની તપાસ કરીને જણાવ્યું કે તેમની હાલત ખૂબ ગંભીર છે. વધુ પડતો દારૂ પીવાના કારણે તેમના શરીરના ઘણા અંગો ખરાબ થઈ ગયા હતા. સારવાર માટે લગભગ 15 લાખ રૂપિયાનો ખર્ચ જણાવવામાં આવ્યો. આ સાંભળીને અંજલીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે વિચારમાં પડી ગઈ કે આટલા પૈસા તે ક્યાંથી લાવશે. અંજલીએ પોતાના ગામમાં ઘર વેચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ 15 લાખ રૂપિયા આપવા તૈયાર નહોતું. નિરાશ થઈને તે હોસ્પિટલ પાછી આવી. તેણે ડૉક્ટરને વિનંતી કરી, ડૉક્ટર સાહેબ, મારી પાસે આટલા પૈસા નથી. પ્લીઝ મારા પિતાની સારવાર કરી દો. હું ધીમે ધીમે તમારા પૈસા ચૂકવી દઈશ. પરંતુ ડૉક્ટરે સાફ ના પાડી દીધી અને કહ્યું, અમે દરેકની મદદ નથી કરી શકતા. જો પૈસા હોય તો સારવાર થશે, નહીં તો તારા પિતાને લઈ જા. અંજલી ઉદાસ થઈને પોતાના પિતા પાસે ઊભી હતી. ત્યારે એક વોર્ડ બોય આવ્યો અને બોલ્યો, ડૉક્ટર સાહેબે તમને તેમના કેબિનમાં બોલાવ્યા છે. તે તમારા પિતાની સારવાર વિશે કંઈક વાત કરવા માંગે છે. અંજલી થોડી આશા સાથે ડૉક્ટરના કેબિન તરફ ચાલી, પરંતુ જેવી તે કેબિનમાં પહોંચી તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. કારણ કે ખુરશી પર બેઠેલો વ્યક્તિ બીજું કોઈ નહીં
પરંતુ મુકેશ હતો. તે જ મુકેશ જેને તેણે વર્ષો પહેલાં અપમાનિત કર્યો હતો. અનલીના પગ થંભી ગયા. મુકેશે શાંત અવાજે કહ્યું, શું થયું? અનલી કેમ ઊભી રહી? આવ બેસ. મારે તારા પિતાની સારવાર વિશે વાત કરવી છે. અનલી ડરતા ડરતા સામેની ખુરશી પર બેસી ગઈ. મુકેશે કહ્યું કે મને ખબર છે કે તારા પિતાની સારવારમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ થશે. હું જોઈ રહ્યો છું કે તું પૈસાની વ્યવસ્થા નથી કરી શકતી, પરંતુ જો તું મારું એક કામ કરા તો હું આખો ખર્ચ ઉઠાવીશ. અંજલિનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે આશાભરી નજરે પૂછ્યું, કયું કામ કરવું પડશે? મુકેશે ઠંડા લહેકામાં કહ્યું, તારે મારી સાથે એક દિવસ હોટલમાં રહેવું પડશે. આ સાંભળીને અનલીના હોશ ઉડી ગયા. તે વિચારવા લાગી કે આ તે જ મુકેશ છે જેને તેણે અપમાનિત કર્યો હતો. શું તે બદલો લેવા માંગે છે? તેનું મન ગુસ્સા અને ડરથી ભરાઈ ગયું. તેણે કહ્યું, મુકેશ, તે કેવી રીતે વિચારી લીધું? હું આવું કંઈ નહીં કરું. મુકેશે શાંત અવાજે કહ્યું, હું તારા ઉપર કોઈ જબરદસ્તી નથી કરતો. તારી મરજી છે. જો તું તૈયાર હોય તો હું તારા પિતાની સારવાર કરાવીશ, પરંતુ મારી પાસે હવે પૈસાની કોઈ કમી નથી. પરંતુ જો તું ના પાડીશ તો તારા પિતાની સારવાર નહીં થઈ શકે. અનલીનું મન તૂટી રહ્યું હતું. તે ત્યાંથી જવા લાગી, પરંતુ ત્યારે જ મુકેશે કહ્યું, જો તારા પિતા દુનિયામાંથી ચાલ્યા ગયા તો પછી તું તારું અભિમાન કોને બતાવીશ, જે તે મને બતાવ્યું હતું? આ સાંભળીને અનલીના પગ થંભી ગયા. તે વિચારમાં પડી ગઈ. એક તરફ પિતાનો જીવ હતો, બીજી તરફ તેની ઇજ્જત. આખરે પિતાને બચાવવા માટે તેણે હા પાડી. તેણે વિચાર્યું, ગમે તે થાય, પિતાજીનો જીવ બચાવવો છે. મુકેશે કહ્યું, ઠીક છે, હું તારા પિતાની સારવાર કરાવું છું. તું કાલે તૈયાર રહેજે. હું તને એક જગ્યાએ બોલાવીશ. બીજે દિવસે અંજલિ તે જગ્યાએ પહોંચી જ્યાં મુકેશે તેને બોલાવી હતી. તે ડર અને શરમથી ભરેલી હતી. મુકેશ તેને એક 5 સ્ટાર હોટલમાં લઈ ગયો. રૂમમાં જતાં અનલીનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પરંતુ 3 થી 4 કલાક બાદ જ્યારે તે બહાર નીકળ્યા તો અનલીને વિશ્વાસ ન થયો કે મુકેશ તેની સાથે કંઈ ખોટું નહોતું કર્યું. તે ચૂપચાપ પોતાના રસ્તે ચાલી ગઈ અને મુકેશ પોતાના રસ્તે. મુકેશે પોતાના વચન મુજબ અનલીના પિતાની સારવાર કરાવી. ધીમે ધીમે તેમના પિતા સ્વસ્થ થવા લાગ્યા અને પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી. અનલી પોતાના પિતાને લઈને ગામ પાછી આવી. પિતાએ કહ્યું, બેટી, આટલા પૈસા તું ક્યાંથી લાવી? અનલી જુઠ્ઠું બોલી, પિતાજી, મારા બોસે પૈસા આપ્યા હતા. પરંતુ અંદરથી તે શરમ અને ગ્લાનિથી ગુંગવાઈ રહી હતી. બીજે દિવસે જ્યારે અનલી ઘરના કામમાં વ્યસ્ત હતી ત્યારે એક મોટી કાર તેમના ઘરની સામે આવીને ઊભી રહી. અનલીએ જોયું તો તેનું દિલ ધડકી ગયું. કારમાંથી મુકેશ ઉતર્યો. તે ઝડપ પગલાં ભરીને અનલીના ઘરમાં ગયો અને સીધો તેના પિતા પાસે પહોંચ્યો. તેણે કહ્યું, અંકલ, શું તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવશો? અનલી અને તેના પિતા બંને આશ્ચર્યચકિત થઈ ગયા. પિતાએ કહ્યું, બેટા, તું તો મોટો ડૉક્ટર છે અને અમે ગરીબ લોકો છીએ. હું મારી દીકરીના લગ્ન તારી સાથે કેવી રીતે કરાવી શકું? મુકેશે હસીને કહ્યું, અંકલ, હું તેને પ્રેમ કરું છું. અનલીના પિતાનું દિલ ખુશીથી ભરાઈ ગયું. તેમણે હા પાડી. પરંતુ અનલીના મનમાં પ્રશ્નનું તોફાન ઉઠી રહ્યું હતું. તે વિચારતી હતી કે મુકેશે આવું કેમ કર્યું? થોડા દિવસો પછી
મુકેશ અને અનલીના ધામધૂમથી લગ્ન થઈ ગયા. મુકેશે પોતાના માતા પિતાને પણ અનલીના પરિવાર સાથે મેળવ્યા અને બધું ખુશી ખુશી પૂરું થયું. લગ્ન પછી એક દિવસ જ્યારે અનલી અને મુકેશ સાથે બેસીને ચા પી રહ્યા હતા ત્યારે અનલીએ પૂછ્યું, મુકેશ, તે મને હોટલમાં કેમ બોલાવી હતી અને પછી કંઈ કેમ ન કર્યું, અને તે મારી સાથે લગ્ન કેમ કર્યા? મુકેશે હસીને કહ્યું, અનલી, હું બસ એ જોવા માંગતો હતો કે તું મજબૂરીમાં શું કરી શકે છે. જ્યારે તું હોટલ આવી ત્યારે તારા ચહેરા પર ડર અને આંખોમાં આંસુ હતા. તે આંસુ જોઈને મને લાગ્યું કે તારા જેવી સાચી અને મજબૂત છોકરી મને બીજે ક્યાંય નહીં મળે. તેથી મેં તારી સાથે કંઈ ન કર્યું અને તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. અનલીની આંખો ભરાઈ આવી. તે મનમાં બધો બોજ હળવો થઈ ગયો. મુકેશે ન માત્ર તેના પિતાનો જીવ બચાવ્યો પરંતુ તેના આખા પરિવારનું ધ્યાન રાખ્યું. અનલીના પિતાએ દારૂ છોડી દીધો અને પોતાના બાળકોની સંભાળ લેવા લાગ્યા. મુકેશ અને અનલી આજે પણ એકબીજા સાથે સુખી જીવન જીવે છે. મિત્રો, જો તમે તે દીકરીની જગ્યાએ હોત તો શું તમે તમારા પિતાને બચાવવા માટે ડૉક્ટરની આ ઘૃણાસ્પદ શરત માની લેત? તમારો જવાબ અમારા માટે મહત્ત્વનો છે. કોમેન્ટ કરીને જરૂર જણાવો, હા કે ના. અને મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો આપણે મહેનત અને સચ્ચાઈના માર્ગે ચાલીએ તો દરેક સપનું પૂરું થઈ શકે છે. અને આ કહાની એ પણ શીખવે છે કે સાચો પ્રેમ અને માનવતા કોઈ પણ ઘાને ભરી શકે છે. આ કહાની કાલ્પનિક છે અને તેનો ઉદ્દેશ ફક્ત પ્રેરણા આપવાનો છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ જલ્દી એક નવી કહાનીમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.